જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે 1 એપ્રિલથી 5 એપ્રિલ 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, નો સ્પિન પુસ્તકના લેખક કયા ક્રિકેટર છે? તો એ ક્રિકેટરનું નામ છે શેન વોર્ન. બીજો પ્રશ્ન જોઈએ, કયા દેશે 10 લાખ સૈનિકોની ભરતી માટે જાફિદા અભિયાન શરૂ કર્યું છે? તો એ દેશનું નામ છે ઈરાન. ત્રીજો પ્રશ્ન જોઈએ, આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ છે? તો એનું નામ છે સુનિલ નરેર અને એને 190 જેટલી મેચ રમેલી છે અને ક્યાંનો છે? તો કે છે વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે. ચોથો પ્રશ્ન જોઈએ, માહિતી અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે ચંચલ કુમાર. પ્રશ્ન પાંચમો જોઈએ, આઈઓસીના નવા નિયમ મુજબ મહિલા શ્રેણીની લાયકાત માટે કયો ટેસ્ટ જરૂરી છે? તો એ ટેસ્ટનું નામ છે SRY જનીન સ્ક્રીનિંગ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ઈસવીસન 1861 પછી ઇતિહાસમાં પહેલીવાર કયા દેશની ચલણી નોટો પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર છાપવામાં આવશે? તો એ છે USA એટલે કે અમેરિકા. ઓકે, ચાલો આગળ વધીએ. સાતમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ 100% જૈવિક એટલે કે ઓર્ગેનિક રાજ્ય કયું છે? તો એ બન્યું છે સિક્કિમ. આઠમો પ્રશ્ન છે, મિયામી ઓપન જીતીને પ્રતિષ્ઠિત સનશાઇન ડબલ પૂર્ણ કરનાર 8મા ખેલાડી કોણ બન્યા છે? તો એ બન્યા છે જેનિક સિનર. પ્રશ્ન નવમો જોઈએ, CCRASA આયુર્વેદ સંશોધનને 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે કોની સાથે સમજૂતી કરી છે? તો એ કરી છે અનુવાદિની AI. 10મો પ્રશ્ન જોઈએ મિત્રો, વ્યાપારી પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે ઉત્તરાખંડમાં. પ્રશ્ન 11મો જોઈએ, US મેજર લીગ ક્રિકેટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો એ બન્યા છે રવિચંદ્રન અશ્વિન. પ્રશ્ન 12મો જોઈએ, યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે AR રહેમાનની નિમણૂક. તો મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો. અને જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આગળ વધીએ છીએ. 16મો પ્રશ્ન જોઈએ, ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર કોને સંભાળ્યો છે? તો એ સંભાળ્યો છે ધીરજ શેઠે. 17મો પ્રશ્ન જોઈએ, અરુંધતી રોયને તેમની કઈ નવલકથા માટે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એ આત્મકથાનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. પ્રશ્ન 18મો જોઈએ, ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે દુરાઈ સ્વામી. 19મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા પ્રખ્યાત ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેનનું નિધન થયું છે કે જેને પદ્મભૂષણ પણ મળેલ છે? તો એ વ્યક્તિ છે ડૉક્ટર વિજયપત સિંઘાનિયા. પ્રશ્ન 20મો જોઈએ, ભારતીય વાયુસેના તેના MiG-29 ફાઇટર જેટને R-73 મિસાઇલોની જગ્યાએ કઈ નવી મિસાઇલ સિસ્ટમથી સજ્જ કરશે? તો એનું નામ છે આશ્રમ. 21મો પ્રશ્ન છે, લખપતિ બિટિયા યોજના કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે દિલ્હીમાં. 22મો પ્રશ્ન જોઈએ, હાલમાં જ ભારતીય નૌસેનાને સોંપવામાં આવેલ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગુરી કયા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં મિત્રો શું છે જોઈએ, હાલમાં જ ભારતીય નૌસેનાને સોંપવામાં આવેલ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી કયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે? તો એ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ 17A. 23મો પ્રશ્ન જોઈએ, અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ 2 એપ્રિલના રોજ તેનું કયું માનવ મિશન લોન્ચ કર્યું છે? તો એ છે આર્ટેમિસ 2. 24મો પ્રશ્ન જોઈએ, ભારતનું સૌપ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં. અને આંધ્રપ્રદેશમાં કઈ જગ્યાએ? અમરાવતીમાં. 25મો પ્રશ્ન જોઈએ,
કયા રાજ્યમાં સ્કૂલ ચલે હમ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. 26મો પ્રશ્ન જોઈએ. એક્સરસાઇઝ દ્વીપ શક્તિ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં. 27મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે પિયુષ આનંદ. મિત્રો અહીંયા થોડીક આપણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, લખેલું છે હા ન નિર્દેશક, પણ ત્યાં એવું છે મહાનિર્દેશક. ઓકે, તમે તમારી રીતના સુધારી લેજો. ચાલો ઓકે. 28મો પ્રશ્ન જોઈએ. ભારતે કયા દેશને માનવીય સહાય તરીકે 1000 મેટ્રિક ટન ચોખાનો જથ્થો મોકલ્યો છે? તો એ દેશનું નામ છે બુર્કિના ફાસો. પ્રશ્ન 29મો જોઈએ. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ વ્યક્તિનું નામ છે પાર્વતી તિર્કી. 30મો પ્રશ્ન જોઈએ. ચર્ચામાં રહેલી યશોદા કૃષ્ણ પેઇન્ટિંગના ચિત્રકાર કોણ છે? તો એ ચિત્રકારનું નામ છે રાજા રવિ વર્મા. પ્રશ્ન 31મો જોઈએ. કયા રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રી મામાધિયા સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો એ આપેલી છે પંજાબ રાજ્ય સરકારે. ઓકે, ત્યાર પછી જોઈએ. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ડેન્ગ્યુ સામે રક્ષણ માટે કઈ રસીને મંજૂરી આપી છે? તો એ રસીનું નામ છે ક્યુડેન્ગા. ચાલો આગળ જોઈએ. 33મો પ્રશ્ન જોઈએ. વિશ્વ આયુર્વેદ રત્ન એવોર્ડ કોને મળ્યો છે? એટલે મિત્રો કે 2026નો વિશ્વ આયુર્વેદ રત્ન એવોર્ડ કોને મળ્યો છે? તો એ મળ્યો છે આચાર્ય બાલકૃષ્ણ. 34મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિ પોલીસ રંગ પ્રાપ્ત કરનાર 16મું રાજ્ય કયું બન્યું છે? તો એ રાજ્યનું નામ છે ઉત્તરાખંડ. 35મો પ્રશ્ન જોઈએ. 25 વર્ષ બાદ પેસા એક્ટ તાજેતરમાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે? તો એ રાજ્યનું નામ છે ઝારખંડ. 36મો પ્રશ્ન જોઈએ. બીએમસીના પ્રથમ મહિલા મ્યુનિસિપલ કમિશનર કોણ બન્યા છે? તો એ છે અશ્વિની ભીડે. 37મો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યએ દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે મૂવ પર હસ્તાક્ષર કર્યા છે? તો એ રાજ્યનું નામ છે મેઘાલય. 38મો પ્રશ્ન જોઈએ. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો એ કરવામાં આવી છે આપણા ભારતમાં. 39મું જોઈએ. કુકુટવીના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો એ છે મહેન્દ્રસિંહ ધોનીને. મીન આંગ લાંગ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો એ બન્યા છે મ્યાનમારના. 41મો પ્રશ્ન જોઈએ. કર સાથી નામની વેબસાઇટ કયા વિભાગે શરૂ કરી છે? તો એ કરી છે આવકવેરા વિભાગ દ્વારા. 42મો પ્રશ્ન જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો એ કરવામાં આવશે ગુજરાતમાં. ગુજરાતમાં કઈ જગ્યાએ? સુરત ખાતે. ઓકે. 43મો પ્રશ્ન જોઈએ. કયા ભારતીય મૂળના લેખિકાને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે શોર્ટ લિસ્ટ કરાયા છે? તો એ છે પદ્મા વિશ્વનાથન. 44મો પ્રશ્ન જોઈએ. હાલમાં ઉપરાષ્ટ્રપતિએ દિશા કાર્યક્રમ હેઠળ લોન્ચ કરેલ ન્યાય સેતુ શું છે? તો એ એક AI ચેટબોટ છે. 45મો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યની પોલીસને ઉત્તમ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ મળ્યો છે? તો એ મળ્યો છે ઓડિશા પોલીસને. 46મો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યએ વણકરો માટે મફત વીજળી યોજના શરૂ કરી છે? તો એ રાજ્ય છે આંધ્રપ્રદેશ. 47મો પ્રશ્ન જોઈએ. અદાણી ગ્રુપ દ્વારા સેનાને આપવામાં આવેલ મશીન ગનનું નામ શું છે? તો એ મશીન ગનનું નામ છે પ્રહાર. 48મો પ્રશ્ન જોઈએ. ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ અંતિમ સર્વેક્ષણ જહાજનું નામ શું છે? તો એનું નામ છે વિશાલ. 49મું જોઈએ મિત્રો. IOS સાગર મિશન 2026 કોની સાથે સંબંધિત છે? તો એ છે ભારતીય નૌકાદળની સમુદ્રી પહેલ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર કોણ બન્યું છે? તો એ બન્યું છે ભુવનેશ્વર કુમાર. તો મિત્રો ચાલો હવે આજે અહીંયા લગી રાખીએ. તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જો મેળવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરી દેજો, લાઇક કરજો અને કોમેન્ટ કરી દેજો. જય હિન્દ. થેન્ક યુ.